માળિયાહાટીના 4 ગામોને માળિયા સબ ડિવિઝન કચેરીમાંથી ખસેડી ખોરાસાની પીજીવીસીએલ કચેરી નીચે વડિયા સહિતના 4 ગામોને સમાવેશ કરવાના વિરોધમાં મામલેદાર શ્રીને આવેદન અપાયું. માળિયાહાટીના ભારતીય કિસાન સંઘના આગેવાનો જે.કે. કાગડા, ડી.કે. સિસોદિયા, માણસુરભાઈ સિંધવ, રણજીત બલગરિયા આ સહિતના ઈટાડી, વડિયા, નવા જૂના, વાંદરવડ એમ 4 ગામના લોકોએ માળિયાહાટીના મામલેદારને આવેદનપત્ર આપી ખોરાસા ગીરમાં આવેલા પીજીવીસીએલ કચેરીમાં સમાવેશ ન કરવા રજૂઆત કરી છે. માળિયાહાટીના સબ ડિવિઝનમાં રેગ્યુલર સમાવેશ કરેલ તેમજ ચાલુ રાખવા માંગણી કરી છે. 4 ગામના લોકોને માળિયા પીજીવીસીએલ કચેરી 10 થી 12 કિલોમીટર નજીક થાય છે, જેના કારણે પીજીવીસીએલને લગતી કામગીરીમાં અનુકૂળ છે. ખોરાસા પીજીવીસીએલની કચેરીએ જવા માટે માળિયાહાટીના ગડુ, શેરબાગ થઈ ખોરાસા જવું પડે 16 કિલોમીટર દૂર પડે છે. ત્યારે વીજ તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગેવાનો દ્વારા ગાંધી ચિંધ્યા રાહે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજે અમારે જે સરકારશ્રીને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારે સબ ડિવિઝન ખોરાસા જે મંજૂર થયેલ છે એક આનંદની વાત છે. તો અમારા જે ગામડા છે વડિયા, ઈટાડી, નવા જૂના, વાંદરવડ એને અમારે માળિયા જીએબી ઓફિસ નજીક થાય છે. માટે સરકારશ્રીને વિનંતી કે કોઈ પણ ભોગે અમારે અહીંયા રહેવાનું છે. જો સરકારશ્રી આ બાબત ધ્યાન નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. પંકજ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયાહાટીના. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.